નેશનલ હાઈવે નંબર 53 બારડોલી નજીક આવેલા બારાસડી ગામની સાઈ પ્રેરણા રેસિડેન્સી ગેટ પાસે આવેલ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ટ્રાન્સફોર્મરમાં મંગળવારે સવારે 11 વાગ્યાના અરસામાં શોર્ટ સર્કિટ થતાં ટ્રાન્સફોર્મરમાં આગ લાગી હતી. આ આગ લાગતા સાઈ પ્રેરણા રેસિડેન્સીના રહીશોમાં ભાગદોડ મચી જવા પામી હતી. ઘટનાની જાણ બારડોલી ફાયરને કરતા તાત્કાલિક બારડોલી ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવા ઉપરાંત દક્ષિણ ગુજરાત વીજ કંપનીને જાણ કરી વીજ પુરવઠો બંધ કરાવી આગને કાબૂમાં લીધી હતી. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. જી, મારું નામ ઋષિ સોની, સ્ટેશન ફાયર ઓફિસર બારડોલી. બારડોલી ફાયર બ્રિગેડને અહીંયા બારાસડી ગામે સાઈ પ્રેરણા રો હાઉસમાં ડીપીમાં આગ લાગેલ હતી એવો કોલ મળેલ હતો. તો બારડોલી ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી આગ પર કાબૂ મેળવેલ છે. ઘટના સ્થળ પર જીબીની ટીમ હાજર રહી તાત્કાલિક ધોરણે પાવર કટ કરી ને આપણે ફાયર ફાઇટિંગની કામગીરી ચાલુ કરી આગ પર કાબૂ મેળવેલ છે. કોઈ જાનહાનિ નથી. રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, પલસાણા, સુરત.